નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 15 જાન્યુઆરી 2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ દ્વાદશી તિથિ એટલે 12 વૃદ્ધિ યોગ તેતુલ કરણ જ્યેષ્ઠા નક્ષત્ર આજના ચંદ્રમાં ધનરાશિમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ પરિભ્રમણ કરશે અને આજનો સૂર્યનો ઉદય 7:15 થી 5:45 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:09 થી 12:51 સુધી અને આજના રાહુકાળ 1:49 થી 3:08 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં, ધન રાશિમાં મંગળ અને બુધનું પરિભ્રમણ, મકર રાશિમાં શુક્ર અને સૂર્યનું પરિભ્રમણ, રાહુદેવ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં યુરેન સંબંધિત રોગો તો સાચવવા, જોડે જોડે આજે કોઈ પણ વાહન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. આજના દિવસમાં થોડાક માનસિક ટેન્શનો દૂર કરતા આવકમાં વૃદ્ધિ થવાની. કુટુંબીઓ સાથેનો આજે મન મોટાવ થવાનો. ચંદ્રદેવની 7મી દ્રષ્ટિ ધનસ્થાને પડતી હોવાના કારણે ઇન્કમ સોર્સ અને તમારી કોઈક મિલકતમાં બેલેન્સ કરવું હોય તો તમે કરી શકો છો. આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવાનો, પણ આજે દરેક કાર્યોમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા જોઈ વિચારીને પગલાં ભરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને પતિ પત્નીની અંદર આનંદિત બાબતો બની રહેવાની. તમારા દરેક કાર્યો પત્નીના પગલે સુખી થવાના. આજે તમારા પરાક્રમની અંદર નાના મોટા પ્રવાસોમાં સફળતા મળવાથી આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં ભરવાનો. માત્ર આજે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું, પેટને લગતા રોગોમાં સાચવવું. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોએ આજે મોસાળ પક્ષની અંદર કોઈ મોટો પ્રશ્ન ચાલતો હોય તેમાં તમારે જવાના કારણે તમારું માન અને સન્માન જળવાઈ રહેશે. આજના દિવસમાં તમારે વાણી અને ધન બંને સાચવવાનું. તો મિથુન રાશિના જાતકોએ તમારા ઘરમાં કોઈક નવા વ્યક્તિનું, કુટુંબના નવા વ્યક્તિનું આગમનના સમાચાર આવવાથી તમારા મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો ઊભી થવાની. તો મિથુન રાશિના જાતકોએ આજે ગાયને લીલો ઘાસચારો આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે કર્ક રાશિના જાતકોએ પ્રેમની અંદર આનંદ અને ઉત્સાહની બાબતો જળવાઈ રહેવાનો. પ્રેમના બાબતોમાં વિચ્છેદ ના થાય તેની તો કાળજી લેવાની, પણ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખો. કર્ક રાશિના જાતકોએ કોઈ એવો ખોરાક ન ખાવો જેના કારણે પેટને લગતા રોગોમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થાય. સંતાનની ચિંતા અને સંતાન રિલેટેડ સંચાર, આવકમાં વૃદ્ધિના યોગ કહી શકાય. આકસ્મિક ધન લાભનો યોગ પણ કરી શકાય. તો કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે એક લીલું ફળ અર્પણ કરી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. સિંહ રાશિના જાતકોને આજે માતાની આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળવાની. મનની અંદર આનંદ, ઉત્સાહ, હૃદયમાં કોઈ લાગણી જેવા સંબંધો ઘણા સમયથી તમે જેને મળવા માંગતા હોય એવા લાગણીવાળા સંબંધોને આનંદથી તમે આજે જોડે રહી શકશો. આજે તમારા આવા સંબંધો કાર્ય કરવાના. બહારના કોઈ એવા પ્રકારના સંબંધો હોય જેના કારણે તમારા વિકાસ થાય, એક્સપોર્ટ રિપોર્ટના ધંધામાં આજે સફળતા મળવાથી સિંહ રાશિના જાતકોએ
આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને બૃહસ્પતિના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો સાહસમાં વૃદ્ધિ થવાની, નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદો થોડાક રહેવાના, નાના ભાઈ બહેનોનું ટેન્શન પણ તમને રહેવાનું. આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં અને પુણ્યની અંદર તમારો પૈસો જવાનો. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો અને ઘઉં અને ગોળ અને ઘી વાળી રોટલી ખવડાવી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તુલા રાશિના જાતકોએ વાણી ઉપર તો સેમ રાખવાનો, પણ ક્રોધ પણ નહીં લાવવાનો. નાણાકીય ખોટા ખર્ચા ન થાય તેની કાળજી લેવી. આજના કરેલા ખર્ચા લાંબા ગાળે તકલીફો ઊભી કરે તેવું પણ થઈ શકે. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીને મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં થોડીક ઉગ્રતા અને મનમાં જિદ્દી વલણ છોડી દેજો. દરેક બાબતોમાં તમારે સમાધાન અને સુલેહથી કાર્યો કરવાના. વૃશ્ચિક રાશિના જાતકોને પતિ પત્નીના નાના મોટા બાબતો હોય તો શક્ય હોય તો સોરી કહીને ચલાવજો. જિદ્દી વલણથી તમારું દાંપત્ય જીવનમાં ખટરાક ઉભો ન થાય તેની કાળજી લેવી. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ગણપતિના મંત્ર અને હનુમાનજીની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોએ પ્રવાસની અંદર ખૂબ જ સાચવવું. પ્રવાસની અંદર પડવા વાગવાના યોગની અંદર આજે સાચવવું. આજના દિવસમાં મકાન આગ અને અકસ્માતથી પણ સાચવવું. માનસિક ચિંતાઓ, વિલ વારસો પ્રોપર્ટી, પેટને લગતા રોગો, વાયરલ ઇન્ફેક્શન ન થાય તેની પણ કાળજી લેવી. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા ચાહિતા ભગવાન અથવા તો પછી શિવજી 108 મંત્ર કરીને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહેવાનું, ઇન્કમમાં વધારો થાય, મોટા ભાઈઓ બહેનો સાથે આજે આનંદિત વાતાવરણ બની રહેવાનું. આજે તમે પોપ્યુલર થવા માંગતા હોય તો કાર્ય તમારે સફળતા. સંતાન રિલેટેડ કોઈ પણ કાર્યમાં આજે આનંદ ને ઉત્સાહ રહેવાનો. સંતાનના સારા કાર્યો થવાથી મનની અંદર તમારા આનંદ અને ઉત્સાહની બાબતો બની રહે. તો મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને કાળા કૂતરાના દૂધની રોટલી પણ કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે જે જાતકો રાજકીય ક્ષેત્રે અથવા સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેને આકસ્મિક દોડધામની બાબતો હોય છે, તેના કારણે ટેન્શન ઊભા થાય. આજે તમે પોતાનો સમય પોતાના પરિવાર માટે ન કાઢતા દોડધામની બાબતો ઉપસ્થિત થવાની અને તેના કારણે માનસિક ચિંતાઓ અને ટેન્શનોમાં તમારો દિવસ પસાર થવાનો. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાને દૂધને રોટલી અને ગાયને લીલો ઘાસચારો આપીને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ધાર્મિક કાર્યો કરવા, પિતાની આજ્ઞાનું પાલન કરવું, પિતાના ધનનો વ્યય થવાનો. તો મીન રાશિના જાતકોએ આજે પિતાની તબિયત ના બગડે તેની પણ કાળજી લેવી અને કોઈ પણ ખોટા પરાક્રમ નહીં કરવાના. કોઈ પણ પરાક્રમ કરતા પહેલા વિચારજો. નાના પ્રવાસની અંદર પણ વિઘ્ન ન આવે તેની કાળજી લેવી. તો મીન રાશિના જાતકોએ આજે ગણપતિના મંત્ર કરવા, હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ. ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.